હવે ઘણા ટાઈમ પછી એને આપણે પહેલો વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ પાછો રાજકોટમાં. અત્યારે એને નીકળી પડ્યા છીએ આપણે એને કયો સન્ડે છે અને 3 વાગવા આવ્યા છે. થોડુંક ખાવાનું બાકી છે તો ખાઈ પીને આપણે ઇસ્કોન ટેમ્પલની વિઝિટ કરવાની છે. જે અહીંયાથી 15 કિલોમીટર જેવો દૂર હોવું જોઈએ. તો અત્યારે કઈ રીતે જવું ને પહેલાં તો એ વિચારવાનું. અત્યારે અમે નીકળી તો ગયા છીએ, વિચારવાનું એ છે અહીંયાથી કઈ રીતે કઈ બસ મળશે કાંઈ ખબર નથી. પહેલાં તો નક્કી જ નહોતું ક્યાં જવાનું છે. ઘરની બહાર નીકળીને નક્કી કર્યું કે હવે જવું છે આપણે ઇસ્કોન મંદિર. અડધે પહોંચી ગયા, હાલતા હાલતા આમ ખબર નહીં, આમ હાઈલ જ જાય પણ નક્કી નથી થતું ક્યાં જવું. આ મારા બાજુવાળા એને ક્યાંક જવું હતું પણ એ કે તું ક્યાં લઈ જઈશ? મેં કીધું મને નથી ખબર, તું કંઈક સર્ચ કર આપણે ક્યાં જવું. તો અત્યારે છે ને રેસકોર્સ અને એને ઇસ્કોન મંદિર 2 વસ્તુ હતી. તો રેસકોર્સ તો અત્યારે નો જ જાય, ઓબ્વિયસ વાત છે દિવસમાં. તો અહીંયા રાતેનો પ્લાન છે પણ અત્યારે આજ રાતે જાય એ નક્કી નથી. તો અત્યારે આપણે વિઝિટ કરી લઈ પહેલાં ઇસ્કોન ટેમ્પલ. ત્યાં જઈને 2 કલાક બેસી આનંદ લઈ. હવે અમે એને પહેલાં થોડુંક ખાવાનું વિચારી. તો ખાવા ક્યાં જવું છે આપણે? કાંઈ ટી પોસ્ટનું ગયા. તો આપણે એને ટી પોસ્ટ ને અત્યારે હોલ્ડ લઈ અને પછી જોઈએ આપણે શું કરવું. હજી એક એને મિત્રો આપણો જોઈન્ટ થશે ટૂંક સમયમાં. તો હાલો હવે છે ને આપણે ટી પોસ્ટે થોડોક નાસ્તા જેવું કરી નાખી, ફ્રેન્ચ ફ્રાઈસ જેવું. પછી જોઈએ આપણે શું કરવું. અને હવે આપણા છે ને એક મિત્ર માનવભાઈ જે આપણને જોઈન કરી રહ્યા છે ઇસ્કોન માટે, એને પણ નથી જોયું તો આપણે એની એક લાભ આપીએ પહેલી વાર. હવે થોડી વાર પછી બસ ગોતવાની, તો અમે પહેલાં જમી લઈએ હવે પછી કંઈક વિચારી. હા તો ગાઈસ ફાઇનલી એને આપણે પહોંચી ગયા છીએ. પણ ડિસ્ટન્સ જેટલું હોવું જોઈતું ને એટલું નહોતું, એનાથી નજીક નીકળ્યું છે. પણ કાંઈ વાંધો નહીં. એમાં એને એક કેસ એવો થઈ ગયો ને તો રિક્ષાવાળા આગળ અમે બહાર જોતા હતા સિટી બસનું. તો સિટી બસનું આવ્યું તો રિક્ષાવાળા આપીને પૂછ્યું કેટલા કે 20. તો પાછળ બીજે હોય કે કેટલા 15માં લેવું બેસી જાવ. તો પછી અમે એમાં બેસવાનું. તો ઓલો વાળો પાછું કહે કે 10માં લેજો. હાલો 10 રૂપિયામાં અશક્ય ડિસ્ટન્સ છે. આ બાજુ બહુ ઓછા રિક્ષાવાળા જોવા મળે ને અહીંયા સાઈડ લઈ જાવ તો યાર. હા મફતમાં લઈ જાવ. અહીંયા જો તમે ઇસ્કોનનો આ બોર્ડ દેખાય છે. તો હવે છે ને અમે મેઇન ગેટ ફાઇન્ડ કરીને એન્ટ્રી મારવા જઈ રહ્યા છીએ. તો હવે થોડાક આગળ અહીંયા કંઈ છે નહીં બતાડે એવું, તમને આગળ બતાડું બધું. ગાઈઝ અહીંયા પહોંચી ગયા ને હવે અમને ખબર પડી છે કે 4:30 છે ને ઇસ્કોન મંદિર ખુલશે. તો અહીંયા એક નજીકમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. તો આપણે કન્સ્ટ્રક્શનના મોટા ફેન છીએ બહુ. તો અહીં આપણે એક વિઝિટ કરવા જઈ રહ્યા છીએ, તમે જુઓ. અને અહીંયા એને એક સાઇટ છે, તમને નજીક જઈને અમે બતાડી કે આનંદ આવે આ કન્સ્ટ્રક્શનમાં. જોવાનો આનંદ આવે પણ એ કરાય નહીં, એ બહુ અઘરું છે કરવું. આપણે જોઈ તો જો અહીં એક કન્સ્ટ્રક્શન સાઇટ હાલે અને અહીં એક બિલ્ડિંગ. માની લો આઈટીની ઓફિસ હોય ને તો ડ્રીમ કહેવાય, ડ્રીમ કંપની કહી શકો. કારણ કે આજુબાજુ છે ને આમ વાતાવરણ જો હાવ ખુલ્લું અને અહીંથી રોડ ઘણો આખો, એટલે એના માટે હાવ શાંત વાતાવરણ છે આ જગ્યામાં. ના છે અત્યારે ઇસ્કોનની બાજુમાં 80 ફૂટ રિંગ રોડ રિંગ રોડ નહીં કહી શકીએ, રોડ. અને આ માનવભાઈ ઇન બિન મારીને આવ્યા છે ત્યાં અત્યારે હંતાડી દે. અમદાવાદ આ ભાઈની જોબ લાગી ગઈ છે, ઊંચા માણસો થઈ ગયા છે હવે. બસ હાલ અત્યારે જો એ હરખાઈ છે, જો તમે ખુશી. એના આખા ગ્રુપનું પ્લેસમેન્ટ થઈ ગયું છે એટલે એના વધારે ખુશી છે. કદમ થોડા ઊંચા હાલે. હા જો તમે વાળાભાઈ બોલે છે અત્યારે. નીચે વયો ગયો જમીનની થોડો. હા ભાઈ તમે કામ એવી જગ્યાએ કરો ને ભાઈ, રાજકોટમાં ભાઈ. અને નામચીન કંપની તમારા હાથમાં અમુક યુનિવર્સિટીનું ભવિષ્ય મુકાયું, મસૂરીનું આખું નામ નહીં લેતો બરાબર. બસ હાલો હવે તમને હે ને ઇસ્કોન જઈને પાછા મળીએ અમે. ફાઇનલી ગાઈઝ ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ 4:30. બહુ પોણી કલાક કાઢી બહાર અમે આટા મારી. અત્યારે અમારા ખુદની હાલત છે ને કહેવાય એવી નથી રહી. પોણી કલાક કેમ નીકળી અમને ખબર છે. જો તમે સમજો તો કેમ નીકળે છે. હવે મારા એવો સમય. હવે આપણે એન્ટ્રી કરીએ ઇસ્કોન મંદિરની અંદર. ચાલો હાલો હજી અંદર થોડુંક તમને કંઈક બતાડી શકતો એટલું બતાડી દઈએ અમને. હા થઈ ગયા આપણે એન્ટર અંદર. જોઈએ અંદર કેવું વાતાવરણ છે. હું ફર્સ્ટ ટાઈમ ઇસ્કોન મંદિર આવું. આ મંદિરે આપણે આવ્યા નથી ક્યારેય એવું થાય છે. ઘણા મંદિરે નથી ગયા આપણે, પણ આ અંદર અલગ છે.
તો અહીંયા ગાઈસ પાછળ બેસવાનું સારું છે, આનંદ આવે એવું વાતાવરણ છે. ગાઈસ ફાઇનલી વી આર એન્ટર્ડ. બહુ નહીં બતાડી શકું. તો ફાઇનલી ગાઈસ હવે છે ને બહાર નીકળી ગયા છે ઇસ્કોન મંદિરની અંદર. આપણે અમુક મર્યાદાના લીધે ને વિડીયો શૂટ નથી કરવો, થઈ શકે એમ હતું, પણ સમજ્યું છોકરા માનવજી કેમેરામાં કેમ અત્યારે આવવામાં બીવે છે, એવી રીતે આપણે થોડુંક રાખીએ કેમેરામાં ન આવે એવું. બસ એવું બધું કર્યું. થોડીક વાર બહાર બેસવાનો વિચાર છે અત્યારે. અહીંયાનું તમને હજી છે ને નેક્સ્ટ સાઈડ જઈને બતાવ્યું. હજી તમને એને કેમેરામાં સરખું નહીં આવે કંઈ, તો મેં તમને પાછળથી બતાવ્યું. ભીડ થઈ છે, તમને ઓલી બાજુનો વ્યૂ તમે સ્ટીલ નહીં બતાવી શકીએ કેમ કે હજી પ્રોબ્લેમ છે અહીંયાથી, અમને ન જવા દીધા બીજી બાજુ. બટ અત્યારે ભીડ થઈ ગઈ છે મસ્ત એવી. માફી માગું છું કેમેરા માટે, એના માટે કંઈ એવું લગાડવાનું નહીં ખોટું. હવે નેક્સ્ટ ક્યાંક જાય તો તમને જરૂર બતાવશું. અત્યાર સુધી આપણે અહીંયા સુધી આપણે અંત રાખી છીએ. મળતા રહીશું. હવે રાજકોટમાં તો આપણે ઘૂમવાનું જ છે.